3.2 માં આપણે પહેલો દાખલો પૂરો કર્યો તો બીજા દાખલાથી ગણવાનું સ્ટાર્ટ કરીએ તો દાખલા નંબર 2 માં ધ્યાન આપી દો। તો દાખલા નંબર 2 માં આપણને આપ્યું છે રકમ જે આપણને આપેલી છે એના ઉપર ખાસ આપણે જોઈએ તો પહેલા તો આપણને શું આપેલું છે તો ચલ x અને y આપેલા છે। તો ચલ x અને y માં પહેલા આપણને જે ચલ આપેલો હોય એને આપણે x કહીશું, બીજો ચલ જે આપેલો છે એને શું કહીશું y। તો ચલ x માં પિતાની ઊંચાઈ આપી છે, ચલ y માં પુત્રની ઊંચાઈ આપી છે। તો x અને y ને આધારે આપણે દાખલો ગણવાનો છે। તો જોઈએ, ધ્યાન આપો તો પિતાની ઊંચાઈ x, પુત્રની ઊંચાઈ y, તો પિતાની ઊંચાઈ આપી છે 167, 169, 171, 168, 173, 166, 167 અને 165, જેનો કુલ સરવાળો થાય છે 1346। જ્યારે પુત્રની ઊંચાઈની વાત કરીએ તો 158, 170, 169, 172, 170, 168, 164 અને 167। ટોટલ અહીંયા થાય છે 1338। તો અંદર ધ્યાન આપીએ, x બાર અને y બાર મેળવશું। તો x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n બરાબર 1346 ભાગ્યા 8। તો x બાર બરાબર 168.25 સેન્ટીમીટર, 168.25 સેન્ટીમીટર। y બાર ની વાત કરીએ તો સિગ્મા y ના છેદમાં n 1338 ભાગ્યા 8। તો y બાર બરાબર 167.25 સેન્ટીમીટર। ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો u અને v લેવા પડશે। તો u બરાબર x માઇનસ a ના છેદમાં cx, v બરાબર y માઇનસ b ના છેદમાં cy, પણ અહીંયા cx 1 આવશે અને a બરાબર 168 લઈ લેશું, cy પણ 1 આવશે અને b બરાબર 167 લઈ લેશું। તો સ્ટાર્ટ કરીએ, uv મેળવીએ। પહેલું લખશું u, પછી v, uv અને u નો સ્ક્વેર। તો 167 માઇનસ 168 એટલે -1 પ્લસ 1, પછી +3 0, +5 -2 -1 પ્લસ -3, ટોટલ થશે 2। ત્યારબાદ 158 માઇનસ 167 એટલે -9 +3 +2 +5 +3
પ્લસ 1 માઇનસ 3 અને 0. તો ટોટલ થશે અહીંયા પણ 2. હવે 9 ગુણ્યા 1 9, 3 ગુણ્યા 1 3, 3 ગુણ્યા 2 6, 5 ગુણ્યા 0 0, 5 ગુણ્યા 3 15, માઇનસ 2 ગુણ્યા 1 એટલે માઇનસ 2, માઇનસ 3 ગુણ્યા 1 માઇનસ 1 એટલે 3, અને માઇનસ 3 ગુણ્યા 0 એટલે 0. તો ટોટલ કરીએ તો ટોટલ થશે 9 + 3 + 6 એટલે 18, 18 + 15 એટલે 33, 33 + 3 એટલે 36, 36 માંથી 2 જાય એટલે 34. તો u² મેળવીએ તો 1 નો વર્ગ 1, 1 નો વર્ગ 1, 3 નો વર્ગ 9, 0, 25, 4, 1, 9. અને આનું ટોટલ કરીએ તો 50. ટોટલ થશે 50. ત્યારબાદ આગળ વાત કરીએ તો BYX બરાબર શું થશે તો કે BVU ગુણ્યા CY ના છેદમાં CX. તો n સિગ્મા UV માઇનસ સિગ્મા U ગુણ્યા સિગ્મા V છેદમાં n સિગ્મા U નો સ્ક્વેર માઇનસ સિગ્મા U આખાનો સ્ક્વેર છેદમાં ગુણ્યા CY ના છેદમાં CX. n હતા 8, સિગ્મા UV હતા 34, માઇનસ 2 ગુણ્યા 2 છેદમાં 8 ગુણ્યા 50 માઇનસ 2 નો સ્ક્વેર. અને અહીંયા 1 1 હતા એટલે કઈ લખવાની 1 1 લખી નાખવાના પણ જરૂર નથી. એટલે 272 માઇનસ 4, 400 માઇનસ 4 બરાબર 268 ના છેદમાં 396. તો બી આપણને મળશે 0.68. બસો 68 ના છેદમાં 396 લીધા એટલે બી મેળવો 0.68. ત્યારબાદ આપણે જોવાનું થાય એ. તો એ લખીએ તો એ બરાબર y બાર માઇનસ bx બાર. y બાર હતો 167.25 માઇનસ 0.68 ગુણ્યા 168.25. તો 167.25 માઇનસ 114.41. 0.68 ગુણ્યા 167.25 એટલે 113.73. સોરી 113.73. ફરીથી 0.68 ગુણ્યા 168.25. સોરી 114.41 જ આવે, ભૂલ થઈ ગઈ, 67 લેવાઈ ગયા હતા. તો 114.41 અને બાદબાકી કરીએ એટલે 52.84. તો આપણે હવે નીચે લખ્યું છે મુજબ પુત્રની ઊંચાઈ y ની પિતાની ઊંચાઈ x પરની નિયત સંબંધ રેખા.
तो वाई कैप इज इक्वल टू ए प्लस बी एक्स, वाई कैप इज इक्वल टू 52.84 प्लस 0.68 एक्स, 52.84 પ્લસ 0.68 એક્સ આપણી નિયત સંબંધ રેખા આવી। હવે આગળ જો ધ્યાન આપો તો આગળ આપણને એવું કહ્યું છે કે જે નિયત સંબંધ રેખા આવે એમાં જો પિતાની ઊંચાઈ 170 સેન્ટીમીટર હોય એટલે પિતાની ઊંચાઈ x બરાબર 170 સેન્ટીમીટર હોય તો પુત્રની ઊંચાઈ y બરાબર કેટલા? तो वाई कैप इज इक्वल टू 52.84 प्लस 0.68 एक्स, तो 52.84 प्लस 0.68 गुणिया 170, तो 52.84 प्लस 0.68 गुणिया 170 करो એટલે કેટલા થશે? તો 115.6, 115.6, तो वाई कैप इज इक्वल टू 168.44 સેન્ટીમીટર। આ થઈ ગયું પુત્રની ઊંચાઈનું અનુમાન। આ છે પુત્રની ઊંચાઈનું અનુમાન। તો હવે આગળ જોઈએ નેક્સ્ટ દાખલો। દાખલા નંબર 3, સ્થળની ઊંચાઈ આપી છે। સ્થળની ઊંચાઈ એ એકમમાં આપી છે બરોબર, પણ એક એકમ બરાબર 305 મીટર લેવાના। આપણે એની કોઈ જરૂરિયાત છે નહીં, આપણે સીધું જ લખીએ 1 2 3 4 5 6 ટોટલ કરી નાખીએ તો 21, અને ઓક્સિજન અસરકારક ઓક્સિજનને આપણે શું લઈશું? વાય। અસરકારક ઓક્સિજન વાય, તો એ આપણને આપ્યો છે 20.9, 20.1, 19.4, 17.9, 17.9, 17.3, 16.6, ટોટલ થાય છે 130.1। તો હવે આપણે પહેલું મેળવવાનું x બાર, સિગ્મા x ના છેદમાં n 21/6 એટલે 3.5 એકમ, કારણ કે અહીંયા સ્થળની ઊંચાઈ એકમમાં આપેલી છે, સોરી અહીંયા 7 આવશે એટલે 3 એકમ જ આવશે। એક ભૂલ થઈ ગયેલી છે, 6 લેવાઈ ગયા છે ને, 7 આવશે। ટોટલ 21 થાય છે પણ લેવાના 7 છે, 7 એકમો છે, એટલે x બાર થશે 3 એકમ। જ્યારે y બાર ની વાત કરીએ તો સિગ્મા y ના છેદમાં n 130.1 ભાગ્યા 7 અને 130.1 ભાગ્યા 7 કરીએ તો 18.59 y બાર,
અને એ ટકાવારી પ્રમાણ છે. શેનું પ્રમાણ છે? ટકાવારી પ્રમાણ. તો જો મેં સહસંબંધ વખતે પણ કહ્યું તો ફરીથી એક વખત કહી દઉં, જ્યારે પણ એક પણ ચલ પોઈન્ટમાં આપેલો હોય તો આપણે ફરજિયાત XY વાળી રીત લઈ લેવાની. તો પહેલું 0, બીજું 20.1, ત્રીજું 38.8, ચોથું 17.9 ગુણ્યા 3 એટલે 53.7 અને 17.9 ગુણ્યા 4 એટલે 71.6, 17.3 ગુણ્યા 5 86.5 અને 16.6 ગુણ્યા 6 બરાબર 99.6. અને જો આનું આપણે ટોટલ મેળવીએ તો ટોટલ થશે 370.3. હવે x નો સ્ક્વેર કરીએ. 0, 1, 4, 9, 16, 25 અને 36. તો આનું ટોટલ આપણે જોઈએ તો 91. હવે બી મેળવી લઈએ. તો બી બરાબર n સિગ્મા xy માઇનસ સિગ્મા x ગુણ્યા સિગ્મા y છેદમાં n સિગ્મા x નો સ્ક્વેર માઇનસ સિગ્મા x આખાનો સ્ક્વેર. n આવશે 7, સિગ્મા xy 370.3 માઇનસ સિગ્મા x 21, સિગ્મા y તો સિગ્મા y બરાબર આપણે જોયા હતા 130.1 છેદમાં 7 ગુણ્યા 91 માઇનસ 21 નો સ્ક્વેર. તો 370 ગુણ્યા 7 કરીએ એટલે 2592.1 માઇનસ 21 ગુણ્યા 130.1 કરીએ તો 2732.1. છેદની જો વાત કરીએ તો 7 ગુણ્યા 91, 7 ગુણ્યા 91 કરીએ તો 637 માઇનસ 21 નો સ્ક્વેર એટલે 441. તો બાદબાકી કરીએ તો ઉપર આવશે માઇનસ 140 છેદમાં આવશે 196. તો બી બરાબર માઇનસ 0.71 માઇનસ 0.71. બી મળી ગયું. તો હવે એ મેળવવાનું સૂત્ર બધાને આપણને ખબર જ છે, y બાર માઇનસ bx બાર. તો y બાર આવશે 18.59. આપણે ગઈ વખતે લીધું, હમણાં 18.59 આ સ્લાઇડ્સમાં આપણે લીધું હતું. 18.59% માઇનસ 0.71 ગુણ્યા 3
અને માઇનસ માઇનસ થશે પ્લસ એટલે 18.59 પ્લસ 0.71 ગુણ્યા 3 એટલે 2.13 અને એનો સરવાળો કરી નાખીએ તો એ બરાબર 20.72 20.72 હવે આપણે લેવાનું છે ઓક્સિજન પ્રમાણ વાયુની સમુદ્રની ઊંચાઈ x પરની નિયત સંબંધ રેખા ઓક્સિજન પ્રમાણ વાયુની સમુદ્ર સપાટીથી ઊંચાઈ x પરની નિયત સંબંધ રેખા તો આપણું સૂત્ર y cap = a + bx જ્યાં 20.72 પ્લસ માઇનસ 0.71 ગુણ્યા x તો પ્લસ માઇનસ શું થઈ જશે માઇનસ એટલે 20.72 માઇનસ 0.71 x આ આપણને મળી ગયું y cap હવે આપણને એક અનુમાન મેળવવાનું કહ્યું છે ધ્યાન આપો અંદર તો જ્યારે ઊંચાઈ x બરાબર 7 એકમ હોય તો ઓક્સિજન પ્રમાણ y બરાબર કેટલા તો y cap = આપણને પતા 20.72 માઇનસ 0.71 x તો 20.72 માઇનસ 0.71 ગુણ્યા 3 ગુણ્યા 7 તો 7 ગુણ્યા 0.71 કરીએ તો 7 ગુણ્યા 0.71 બરાબર 4.97 અને એની બાદબાકી કરી નાખીએ તો ઓક્સિજન પ્રમાણની ટકાવારી આવશે 15.75%. 15.75% આ આવશે ઓક્સિજન પ્રમાણની ટકાવારી. તો આ રીતે XY ની રીતે આપણે દાખલો ગણી શકીએ. આવો જ એક દાખલો આપણને આપ્યો છે ફરીથી પોઈન્ટ વાળા ચોથો દાખલો આજે નથી ગણતા આપણે પાંચમો પહેલા જોઈએ છે. પાંચમા દાખલામાં ધ્યાન આપો. દાખલા નંબર 5 માં ગ્રાહકોની સંખ્યા આપી છે x. ગ્રાહકોની સંખ્યા x, વેચાણ y. તો સંખ્યામાં વાત કરીએ તો 50, 70, 100, 70, 150, 120 ટોટલ થશે 560. y માં વાત કરીએ તો 2.0, 2.0, 2.5, 1.4, 4.0, 2.5 ટોટલ થશે 14.4. તો x બાર બરાબર સિગ્મા x ના છેદમાં n બરાબર 560 ભાગ્યા 6 અને 560 ભાગ્યા 6 એટલે x બાર બરાબર 93.33 ગ્રાહક. જ્યારે y બાર બરાબર સિગ્મા y ના છેદમાં n 14.4 ભાગ્યા 6 તો y બાર બરાબર 2.4. પણ વેચાણ આપ્યું છે એમાં છે 10,000 રૂપિયા.
2.4 પણ 10,000 રૂપિયા। હવે XY નો ગુણાકાર કરશો તો 50 ગુણ્યા 2 એટલે 100, 70 ગુણ્યા 2 એટલે 140, 100 ગુણ્યા 2.5 એટલે 250, 70 ગુણ્યા 1.4 એટલે 98, 150 ગુણ્યા 4 એટલે 600, 120 ગુણ્યા 2.5 એટલે 300, ટોટલ થઈ જશે 1488। હવે x નો સ્ક્વેર કરશું 2500, 4900, 10,000, 4900, 22,500, 14,400। તો ટોટલ થઈ જશે ટોટલ કરીએ એનું 2500, 4,900, 10,000, 4,900, 22,500 અને 14,400 એટલે 5,92,000, 5,92,000। તો બી મેળવીએ તો બી બરાબર n સિગ્મા એક્સ વાય માઇનસ સિગ્મા એક્સ ગુણ્યા સિગ્મા વાય છેદમાં n સિગ્મા એક્સ નો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ આખાનો સ્ક્વેર। n આપણને આપી દીધા છે 5, સિગ્મા એક્સ વાય આપણને આપી દીધા છે 1488 માઇનસ સિગ્મા એક્સ આપણને મળ્યો તો 560, સિગ્મા વાય મળ્યો તો 14.4 છેદમાં 5 ગુણ્યા 5,92,000 માઇનસ 560 નો સ્ક્વેર। તો 5 ગુણ્યા 5 નથી 6 છે, n ની સંખ્યા 6, તો 6 ગુણ્યા 1488 બરાબર 89, 28 માઇનસ 80, 64 છેદમાં 35,52,000 માઇનસ 35,52,100 એટલે 3,55,200 માઇનસ 3,13,600। તો બાદબાકી કરીએ તો ઉપર આવશે 864, નીચે આવશે 41,600, તેથી બી બરાબર 0.02। આ આપણને મળી ગયું બી। હવે એ મેળવીએ તો એ બરાબર વાય બાર માઇનસ બી એક્સ બાર। વાય બાર આપણને આપ્યો તો 2.4 માઇનસ 0.02 ગુણ્યા 93.33, તો 2.4 માઇનસ 1.87, તો એ બરાબર 0.53। એ બરાબર 0.53। હવે આપણે મેળવવાનું છે નિયત સંબંધ રેખા y ની x પરની નિયત સંબંધ રેખા તો y cap is equal to a plus bx, a આવ્યા 0.53, b આવ્યા 0.02x, આ આપણને મળી ગયું y cap। હવે આપણે વાત કરીએ તો જો કોઈ એક દિવસ દરમિયાન 80 ગ્રાહકો મુલાકાત લે છે, એટલે જો ગ્રાહકોની સંખ્યા x બરાબર 80 હોય તો વેચાણ
y બરાબર કેટલા? તો y કેપ બરાબર 0.53 પ્લસ 0.02x, તો 0.53 પ્લસ 0.02 ગુણ્યા 80 અને ગુણાકાર કરીએ એટલે 1.6, સરવાળો કરીએ તો 2.13. પણ આને આપણે ડાયરેક્ટ ન લખી શકીએ, કારણ કે આપણે લખવું પડશે વેચાણ 2.13, એનું એકમ લખશું 10,000 રૂપિયા. 2.13 પછી એનો એકમ પણ આપણે લખીએ તો 10,000 રૂપિયા. તો આ રીતે લખી શકાય. અથવા તો ગુણ્યા તમે ડાયરેક્ટ કેટલા કરી શકો? 10,000 વડે સીધો ગુણાકાર કરી અને દાખલો ગણી શકો. બરોબર, 10,000 વડે સીધો ગુણાકાર કરી અને તમે દાખલો ગણી શકો. તો આજે આપણે જે દાખલા ગણ્યા એ મુજબના અમુક દાખલા હોમવર્કમાં, એક દાખલો ચોથો આપણો બાકી છે, આપણે આવતીકાલે લેવાના છીએ. પણ જે દાખલા ગણાઈ ગયા છે, જેટલા આજે આપણે પૂરા કર્યા છે, એ મુજબના જ દાખલા હોમવર્કમાં છે. તો હોમવર્કને નોંધ કરીએ તો સ્વાધ્યાય 3 સેક્શન F માં દાખલા નંબર 1, દાખલા નંબર 2, દાખલા નંબર 4. સેક્શન F માં પહેલો બીજો દાખલો યુવી ની રીતથી ગણવાનો છે. પહેલો તમે બે રીતથી ગણી શકો, XY ની રીતથી પણ ગણી શકો. બરોબર, યુવી અથવા XY કોઈ પણ રીતથી ગણવાનો છે. બીજો દાખલો ફરજિયાત યુવી, જે આપણે આજે પહેલો જ દાખલો ગણ્યો એ રીત. અને ચોથો દાખલો પોઈન્ટ વાળો છે, એટલે XY ની રીતથી ગણવાનો છે. તો આ 3 દાખલા આજના હોમવર્ક.